છે ને હું આજે એક વસ્તુ બનાવું એટલે બધાને જય માતાજી જય ગિરનારી નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને હું છે ને આજે DIY કરું પહેલી વાર એટલે કે પહેલે આપણે વિડીયો બનાવી અને છે ને અત્યારે જો આપણે સેલ્ફી સ્ટિક તૂટી ગઈ હતી ને હાજી કરી નાખીએ એટલે ટ્રાય કર અને એને આપણે બનાવવાને ઓલું વાયરલ અત્યારે નથી બહુ વાયરલ થયું લબુ આપણે જે એ બનાવવાનું છે તો હાલો જોઈ કેવી રીતે બનાવવું બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહેજો ઓકે તો ગાઈસ આપણે DIY કરવાનું છે ને તો બેસન ટેબલ સેટ કરી રહ્યા છે ઓકે આ તો મારી પાસે અને કોલર પેન્સ ને બીજે આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કામ નથી કોલર પેન લઈ લઈશું પીછી લઈ લઈ અને કાઢી બસ બીજું આપણે જરૂરી નથી આમાં નાખી બોલવાનું ચાલો થઈ ગયું છે અને આ છે ને રાખી દઈએ અને બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ છે ગેસ બધું ને આપણે મૂકીને આમાં છે ખોઈ પછી આને રીતે કરવાનું નોટ છે ને વાંધો નહીં આવે તો સ્પ્રે છે ને ચીનો ને ગેસ ને બધું છે અને જો આપણે DIY કરવાનું છે અને મેઇન ચીજ તો બાકી રહી ગઈ આના તો હું કરવાનું બધું છે આપણે છે ને હું કરવાનું છે પણ છે ને એના માટે મારે કામ આવી ગયું છે તો આપણે થઈ જાય પછી આપણે કરશું આપણે છે લબુ બનાવવાનું છે બહુ વાયરલ લબુ થઈ ગયું છે તો મને એમ થયું કે મારે હવે બનાવવું છે એના માટે હું એક વસ્તુ લઈ લઈશ ક્લે તો આપણે ક્લેમાંથી બનાવવાનું છે લબુ તો આપણે માટે અત્યારે 2 લીટર આપણે કાફી છે 2 કેમાં તો ઘણું બધું બની જશે તો આપણે છે ને હવે આને અંદર મૂકી દઈએ બીજા લઈને જઈએ કેમ કે મારે છે ને આઈફોન બનાવવું છે ને બધું મીઠી ચપાઈ રાખવું પડે નકર છે ને બધી વસ્તુ લઈ જાય એટલે બધું એકમાં જ રાખવું તો આઈના છે ને આપણે ફાઇનલ કરીએ ફાઇનલ તો કલર પેન્સિલ જે ક્લે લઈ લીધી છે રોસ ને બધું લઈ લીધી છે અને આ કલર લીધી છે વિંગ લાઈટ આવી ગઈ છે ચાલો બનાવવાનું ચાલુ કરીએ છે મારે શોર્ટ વિડિયો બનાવશે ને એટલે આપણે લોંગ વિડિયો બની શકે પણ એવું લાગે તો હું બનાવીશ પણ તમે કન્ટિન્યુ છે બ્લોગમાં બનાવીશ हेलो गाइस સાંજના 7 વાગી ગયા છે અને મીરાબેન હોમવર્ક કરે છે જો મીરાને ડ્રોઈંગ બુક આપી છે અને આ ડ્રોઈંગ દોરવાની છે આ દોરવાની નથી કલર પૂરવાનો દોરતા હજી નથી આવડતું અહીંયા જેવો કલર વાળું છે ને એવું જ એમાં પૂરવાનું છે તો અહીંયા છે ને અલગ અલગ કલર પૂર નાખ્યો છે પિંક પૂરો છે અહીંયા હે ને જો પિંક નથી બ્લુ છે मीरा हूँ वाटर बॉटल यस फ्लावर है सूर्यमुखी गंडा जेवी सनफ्लावर है सनफ्लावर कहवाय શું કહેવાય सनफ्लावर सनफ्लावर सूर्यमुखी है ઈ મને ખબર છે આને સૂર્યમુખી કહેવાય જો આટલા કલર્સ આપ્યા ઘણા બધા કલર્સ છે નહીં મીરા अच्छा गाता है આટલા બધા કલર્સ લેવાના आ तोड़ी वायरस અમે તો 7 કલર્સ જ જોયા હે ભાઈ जानी वाली ए केंगे वा केंगे सॉरी जानी वाली તારે નથી લેસન કરવાનું વસી टीना ભલે મને આવું બહુ ગમે નાના છોકરાને હોમવર્ક કરવાનું મીરા એટલો બધો કલર ન પૂરવાનો અરબે પૂરવાનો એને આવડે છે શીખવાડવાની જરૂર નથી પણ બાર કાઢ નાખે ના ભલે શીખવાનું ધીમે ધીમે જો વર્ષી પૂરે ને એમ પૂરવાનો મીરા હાલો ડ્રોઈંગ કમ્પ્લીટ થાય એટલે તમને બતાવશું કેવી ડ્રોઈંગમાં એને કલર પૂરો મીરા હા બેયનો ડ્રોઈંગ કેવું એને આપણે જોઈશું બેનું એટલે તું મોટી હોય તો તારું સારું જોઈએ એટલે તારે એને પૂરવા દેવો જોઈએ કલર આમાં આમ પૂર આછું આછું બહુ ભી ન દેવાય તો ગાઈઝ મીરાનો ડ્રોઈંગ બુક જોવો અને જો એને આ કલર પૂરો છે આ શું છે મીરા વોટર બોટલ મારો તો મેં કલર અને આ શું છે फ्लावर સનફ્લાવર છે ઈ ગાય સૂર્યમુખી એટલે એને સનફ્લાવર કહેવાય ઈ મેં કલર કેવો છે અને જો આ તરબૂચમાં કલર પૂરો છે ને છત્રીમાં छतरी में पोपटी आवे पीड़ो में जामली ने પણ આ હજી બાકી છે મીરા કલરમાં ખબર નથી પડતી થોડી સારો કલર પૂરે છે મીરા મેં કેવો અસર સરસ મીરાનું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું હેલો ગાઈસ સાંજના 8 વાગી ગયા છે ને અમે આવી ગયા છે રસોઈ બનાવવાને રસોઈમાં બનાવી છે જો આ બાજુ મેથી પાલકની ભાજી બને છે ને આ બાજુ બને છે ટમેટાનું શાક બે બાજુ રસોઈ બનાવવાનું ચાલુ છે અને મરચાં તરાઈ ગયા છે હા हेलो गाइस वरसाद थी है ने दूध पाक बनावे है જોયું ને મારી પૂરી બ્લોગ અરે અરે એલી ચમચો નથી વધી આવી છે અરે રેલી તું વિડિયો એને જ બનાવતી તોય તું ચમચો કોગી ન અરે ઈ હે ને ચમચો બધાય ધોવામાં છે ને આજ માથું વરાવાનો ટાઈમ નથી રહ્યો મને આમાં છે ને આપણે પાણી ગરમ કરી
હાલો હવે પછી ગરમ પાણી થઈ ગયું છે હવે સેવમાં નાખી દેવાનું છે. મારી બહુ ફેવરેટ છે એટલે મને બહુ ભાવે એટલે હું ખાઈતા જ રાખી હાલતા. આપણે હે ને મીરાથી છુપાઈને ને કાજુ બદામ લઈ લીધા, આમ બતાવીને કાજુ બદામ લઈ લીધા ને હવે આપણે એને કાજુ બદામ ખાંડવાના પૂરી દસ્તો ગોતી આવી દે ને તો જાય. એમાં દૂધ નાખી દીધું છે આપણે. પછી શું કરવાનું છે આપણે? આપણે એને થોડી વાર રાખવાની છે ને પણ સરસ મજાની થઈ જશે. ખાંડ પાણી નાખી તો જોઈ નહીં હાલે આ સાઈડ હાલો ગાઈઝ વાગી ગયા છે રાતના 10 અને બધાએ વારું પાણી કરી લીધા છે અને અત્યારે અમે ફૈબાના ઘરે જાય છીએ કેમ કે છે ને અત્યારે નણંદની સાડી ઓઢાડવા નીકળ્યું છે ને તો મમ્મી છે ને સાડી ઓઢાડવા જાય છીએ અમે બધાય એટલે મમ્મીની સાડી ઓઢાડવાની એટલે અમે બધાય જાવી તો હાલો બધાય કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈઝ અમે એને ફૈબાના ઘરે પહોંચી ગયા છીએ. ચાના બંદા કાઈ ને હું ચા જ નથી પીતી એલી ના રીની બાય બાય. હાલો ગાઈઝ હવે ને હું ઘરે જઈએ. હાલો ગાઈઝ વાગી ગયા છે રાતના 12 અને ઘરે આવી ગયા છીએ અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.